જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળાનો આજે ચોથો દિવસ અને કાલે મહાશિવરાત્રિ છે। મોટી સંખ્યામાં ભક્તો પહોંચવાના છે અને અત્યારે પહોંચી પણ રહ્યા છે। ત્યારે ભવનાથ મહાદેવના દર્શન કર્યા બાદ ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે। હર હર મહાદેવ અને બમ બમ ભોલેનાથથી મંદિર ગુંજી ઉઠ્યા। મહાશિવરાત્રિના મેળામાં શાહી સ્નાનની સાથે શાહી રવેડી આકર્ષણનું કેન્દ્ર બને છે। ત્યારે હરિગીરી બાપુએ કહ્યું છે કે શાહી સ્નાન સમયે અલૌકિક જીવ જાણે કે શિવ રૂપે જ ભવનાથમાં આવેલા હોય અને બાદમાં મૃગીકુંડ ખાતે શાહી સ્નાન કરતા હોય છે। આ તરફ મેળામાં આવતા ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તમામ વ્યવસ્થા કરાઈ। બસ સ્ટેન્ડથી લઈ ભવનાથ જવા માટે વિશેષ 70 જેટલી બસોની ફાળવણી કરાઈ છે। અમરેલી જૂનાગઢની વચ્ચે સ્પેશિયલ ટ્રેન પણ દોડાવવામાં આવી રહી છે। મહાશિવરાત્રિના મેળાનો ચોથો દિવસ છે અને આપ જોઈ શકો છો અહીં ભવનાથ તળેટી જવા માટે બસ અહીંથી મળશે। વિશેષ બસનો પોઈન્ટ અહીં તૈયાર કરાયો છે। માહોલ દેખાડીએ સૌપ્રથમ આપને। મોટી સંખ્યામાં ભાવિકો અહીં આપ જોઈ શકો છો। દૂર દૂરથી ભાવિકો ભવનાથના મેળા માટે જવા અહીં આવેલા છે। ન માત્ર જુનાગઢ, ન માત્ર સોરઠ, ન માત્ર સૌરાષ્ટ્ર, પરંતુ ગુજરાતના ખૂણે ખૂણેથી ભાવિકો અહીં આવી પહોંચ્યા છે। આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ। અચ્છા કાકા, ક્યાંથી આવો છો? ધંધુસરથી। ધંધુસરથી। શું કહેશો, શિવરાત્રીના મેળામાં શું ખાસ ગમે તમને? અમને ભોળાનાથના દર્શન। ભોળાનાથના દર્શન માટે ભાવિકો અહીં બસ ના માર્ગે ભવનાથ જઈ રહ્યા છે। બેન, ક્યાંથી આવો છો? શું કહેશો મેળાને લઈને? અમે રાજકોટથી આવીએ છીએ। દર વર્ષે અમે મેળામાં જઈએ છીએ। બહુ મજા આવે છે। મેળાની કઈ બાબત ગમે? આ બધું બસ જમવાનું ને ફરવું ને મજા આવશે બધી છોકરા માટે। બિલકુલ, હરવું ફરવું, જમવાનું અને આધ્યાત્મિક રીતે પણ જો વાત કરીએ તો મેળાનું અનેરું મહત્વ હોય છે। ડેપો મેનેજર એસટીના વીએમ મકવાણા પણ હાલ અત્યારે આપણી આવે છે। લગભગ 70 જેટલી બસો અહીંથી ભવનાથ તરફ દોડાવવામાં આવી રહી છે। શું કહેશો, કેવો પ્રતિસાદ અત્યાર સુધી મળી રહ્યો છે? અત્યાર સુધી ભાવિકોનો જે છે મુસાફર જનતાનો પૂરેપૂરો પ્રતિસાદ સહકાર મળ્યો છે। કોઈ ધક્કા મુક્તિ કે કોઈ થયું નથી અને હજી આજની તારીખમાં પણ વધુ ને વધુ જે મુસાફર જનતા જે છે એ એસટીનો લાભ લેશે એવું પ્રતીત થઈ રહ્યું છે અત્યાર સુધીની જે વ્યૂ જોતા એવું લાગે છે। બિલકુલ, આજે ચોથો દિવસ છે અને જો ચોથા દિવસ સુધી જો વાત કરીએ તો લગભગ કેટલીક આવક એસટી વિભાગને આ સ્પેશિયલ 70 બસનો જે રૂટ ફળવાયો છે એ અંતર્ગત થઈ હશે? એસટી વિભાગ જુનાગઢ ડેપો દ્વારા જે 22 તારીખથી જે છે જુનાગઢથી ભવનાથ તળેટી સુધી એક્સ્ટ્રા સંચાલન શરૂ કરવામાં છે। આમાં 70 બસો જે અલગ અલગ ડેપોમાંથી મગાવવામાં આવી છે અને 22, 23 અને 24 સુધીની અત્યાર સુધીની આવક લે તો 60 લાખ સમથિંગ 60 લાખ ઉપરની આવક થયેલી છે અને 1 લાખથી ઉપર જે છે मुसाफिर जनता एसटी नो पूरे पूरा लाभ लीधेलो छे। एक घटना के अनुसार पाया जाता है कि भील के रूप में महादेव का यही शादी समारोह हुआ था। आदिकाल में तमाम ये भीलों का क्षेत्र था और तमाम चीजें वो भील के घटना से ही मतलब यहाँ पर रेवाड़ी की परंपरा चली है। देश भर के तमाम साधु सन्यासी और तमाम हर राज्य से और हर साधक यहाँ पे आता है। भगवान शंकर की इच्छा से यहाँ 10 नाम का खूटा भी कहलाता है। इसलिए यहाँ रेवाड़ी समझिए स्वयं भगवान महादेव की बरात शादी समय से निकलती है। अमेरिकी कुंड में स्नान होता है, भावनाथ का दर्शन पूजन पाठ। भावनाथ ने मैडम हूँ शिव भक्ति में लीन थवा शिव भक्ति बहुत अनेरो आनंद है અને તમે આમાં ભગવાનમાં ખૂબ માનો અને આવી રીતના આસ્થા અને આગળ વધારતા રહ્યો। શિવરાત્રી એક દિવસની ન હોય જોઈએ, 365 દિવસની હોવી જોઈએ। મારું માનવું એવું છે કે બધા જ ભક્તો આગળ ને આગળ વધતા રહે અને શિવ ભક્તિમાં લીન રહે। મેળામાં ખાસ કઈ વાત કહી? મેળામાં સાધુ સંતો છે, આસ્થા છે, બધા દૂર દૂરથી આવી રહ્યા છે, શિવ ભગવાન વધારે માની રહ્યા છે અને આપણા હિન્દુ પર્વને આગળ વધારી રહ્યા છે।